ચલો ગુડ ઇવનિંગ મિત્રો. તો મિત્રો આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત આજે આપણે આપણું દ્વિતીય ચેપ્ટર શરૂ કરી રહ્યા છે, જે આપણા સિલેબસમાં ક્રમ અનુસાર છે. મેં તમને કીધું હતું કે ભાઈ ભલે ઘણી બધી સ્કૂલોના વિદ્યાર્થીઓ અહીંયા આવે છે, પણ આપણે જે આપણા સિલેબસને ચલાવશું તો એ લગભગ જે બોર્ડને અનુરૂપ જે સિલેબસ અપાય છે દર વર્ષે એ જ આપણે ચલાવશું, બરાબર છે. તો એ પ્રમાણે જ્યારે વાત કરશું ત્યારે આપણે દ્વિતીય ચેપ્ટરનું જે છે એટલે કે ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધનો એના વિશે આજે આપણે વાત કરવાના છે. ચેપ્ટર ખૂબ સરસ છે. હું તમને નાની મોટી ટ્રીક પણ આપીશ કઈ રીતે આપણે આમાં યાદ રાખીશું. 9મા ધોરણમાં જે ભણેલા છે એનું જ એક વર્ઝન છે, જે અપગ્રેડ વર્ઝન અહીંયા આપવામાં આવ્યું છે. થોડી ડિટેલિંગ માહિતી વધારે છે આ ચેપ્ટરમાં. ઓકે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું તમને એક એક વસ્તુ સરળ રીતે સમજ પડી જશે એ રીતે જ ચલાવીશ. અહીંયા ધ્યાન કરતાં મારા મોઢા ઉપર વધુ ધ્યાન આપજો, એટલે સમજવા માટે. કારણ કે અહીંયા તમને નાની નાની ડિટેલ્સ એટલી સરસ રીતે સમજાવી દઈશ કે તમારે આ ચેપ્ટરને એકવાર ખાલી વાંચવાનું ઘરે જઈને રહેશે. ત્યાર પછી તમારે આમાં કંઈ ટેન્શન લેવાનું રહેશે નહીં. ઓકે, હવે આપણે વાત કરીએ તો આ ચેપ્ટરમાં આપણે શું ભણવાના છે તેની વાત કરીએ. જુઓ, સંસાધનના પ્રકાર કયા છે, સંસાધનનું વિતરણ કઈ રીતે થાય છે, જમીન એટલે શું, જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે, જમીનના પ્રકારો વિશે વાત કરીશું, અને જમીનના સંરક્ષણ માટે આપણે શું કરી શકીએ એ બધા જ ટોપિકોને આ ચેપ્ટરની અંદર આવરી લેવામાં આવ્યા છે. તો આ ચેપ્ટરની શરૂઆત કરીએ આજે. સૌથી પહેલા આપણે વાત કરીએ તો આ ચેપ્ટરની અંદર વિકલ્પ સહિત કેટલા છે માર્ક્સનું પૂછવામાં આવે છે. તો આપણે આગળ પણ ચર્ચા કરી ચૂક્યા છે કે 7 માર્કનું આ ચેપ્ટરની અંદરથી પૂછવામાં આવે છે. કેટલા માર્કનું? 7 માર્કનું. અને એ વિકલ્પ સહિત છે. અને જનરલ વિકલ્પ વિના આની અંદર કેટલા માર્કનું પૂછવામાં આવે છે? 4 ગુણનું. એટલે આપણે તૈયારી આ ચેપ્ટરની અંદર વધારે કરવાની રહેશે જો આપણે આ ચેપ્ટરની સારી રીતે માર્ક મેળવવા માંગીએ છીએ તો. એવી વસ્તુ મેં તમને કીધેલું જ છે કે જનરલ વિકલ્પ સહિતના ગુણભારમાં પરીક્ષા પ્રમાણે ફેરફાર થઈ શકે છે. કેવો પેપર સેટર છે તેના ઉપર એનો આધાર રાખે છે. મારા જેવો પેપર સેટર હોય તો એ મોડે પેપર કાઢતો હોય એટલે એને કંઈ આવું બધી વસ્તુ લાગે વળગે નહીં, બરાબર. પણ કોઈ ચોપડી લઈને બેસે તો તમારા માટે થોડો ડિફિકલ્ટ બની પણ જાય, અથવા તો કોઈ તો વિચિત્ર ક્વેશ્ચન્સ પણ પૂછી નાખે. એટલે આપણે બધી રીતે તૈયારી રાખવાની છે. સારું, ચલો આગળ જઈએ. હવે આપણે વાત કરીએ સંસાધન. પહેલાં તો આપણે આ સમજવાનો છે. આ વર્ડ્સને જ્યાં સુધી આપણે નહીં સમજીએ ને ત્યાં સુધી આ ચેપ્ટરમાં આપણે આગળ જઈ શકશું નહીં. જો કુદરતમાં આમ જોવા જઈએ ને તો ઘણા બધા તત્વો છે. કુદરતમાંથી પહેલાં પણ આપણને તત્વો મળ્યા જ છે, પણ એ બધી વસ્તુ સંસાધન છે એમ આપણે કહી શકતા નથી. હવે શા માટે ન કહી શકીએ? જો આથી કરોડો વર્ષો પહેલા કાર્બોનિફેરસના સમયની અંદર કોલસો જમીનમાં નિર્માણ થયો, પણ એ કોલસો જમીનમાં જ હતો ત્યાં સુધી એ સંસાધન હતું નહીં. મનુષ્યએ આ જમીનમાંથી ખોદીને એને બહાર કાઢ્યો ત્યાં સુધી પણ એ સંસાધન ન હતું. પરંતુ ઉર્જા મેળવવા માટે થઈને જ્યારે મનુષ્યએ પોતાની જરૂરિયાતને સંતોષવા માટે આ કોલસાને ઉર્જા શક્તિમાં રૂપાંતર કરીને એમાંથી ઉર્જા મેળવી ત્યારે એ શું બની ગયું? સંસાધન બની ગયું. સમજો, હા, હું તમને ઉદાહરણ સમજાવું છું. અત્યારે આજથી કરોડો વર્ષો પહેલા પૃથ્વીની અંદર જ્યારે રચના થઈ રહી હતી ત્યારે એમાં ઘણા બધા જે ખડકો છે, જે ખનિજો છે, એ પીગળી ગયા અને પૃથ્વીના આંતરિક વાતાવરણમાં દબાયા. આ ખનિજોને બહાર કાઢીને જ્યારે મનુષ્યએ તેનો ઉપયોગ કર્યો ત્યારે તે શું બની ગયા? સંસાધન બની ગયા. સૂર્ય આજથી કરોડો વર્ષો પહેલા પણ આપણી પૃથ્વીને ઉર્જા આપતો જ હતો, પરંતુ એ સૂર્ય આપણા માટે સંસાધન હતો નહીં. આ સમયગાળાની અંદર આપણે સૂર્ય શક્તિમાંથી આપણા ઉર્જા શક્તિના સંસાધનો ચલાવ્યા. હવે સૂર્ય શું બની ગયો? આપણા માટે સંસાધન બની ગયો. એટલે કે કુદરતમાંથી મળતા વિવિધ તત્વોનો જ્યારે મનુષ્ય પોતાની જરૂરિયાતને સંતોષવા માટે અને પોતાના વિકાસ માટે જ્યારે મનુષ્ય પોતાના ઉપયોગમાં લે છે ત્યારે તે શું બની જાય છે? સંસાધન બની જાય છે. સો નાઉ ક્લિયર? કુદરતમાં પડી રહેલા હજારો તત્વો ક્યારેય સંસાધન કહી શકાય નહીં, પરંતુ એ સંસાધન ક્યારે બને? જ્યારે મનુષ્ય પોતાની જરૂરિયાતને સંતોષવા માટે, પોતાના વિકાસ માટે જ્યારે આ સંસાધનનો ઉપયોગ કરે છે ત્યારે શું બને છે? સંસાધન બને છે. તો ધેટ ક્લિયર? ક્લિયર? હવે ખબર પડી ગઈ સંસાધન કોને કહેવાય? ઓકે, આગળ જઈએ. તો વધતે ઓછે અંશે ઘણી રીતે પૂરી રીતે સંતોષી શકાય છે. કુદરતમાં હજારો તત્વો પડેલા છે, પણ તેને આપણે સંસાધન ન કહી શકીએ. મેં તમને કીધું તેમ તત્વો તો બહુ બધા છે, હજુ પણ હશે,
હજુ પણ કેટલાક તત્વો વિશે આપણે જાણતા પણ ન હોઈ શકે, પરંતુ સમય જતાં જો એ તત્વોનો મનુષ્ય પોતાની જરૂરિયાતને સંતોષવા માટે જો ઉપયોગ કરી લે છે તો એ તત્વો શું બની જશે? સંસાધન બની જશે. શું ક્લિયર? સંસાધન કહેવાય જ્યારે માનવી તેના વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્ય દ્વારા તેને ઉપયોગમાં લે છે. કહીએ તો જે વસ્તુ ઉપર માનવી આશ્રિત કે નિર્ભર હોય, જેમ કે અત્યારે આપણે આશ્રિત છે કઈ રીતે? આપણા મમ્મી પપ્પા ઉપર આશ્રિત છે. અત્યારે જો આપણી ઘણી બધી જરૂરિયાતો, જેમ કે કેટલાક તત્વો એવા છે, કેટલાક ખનિજો એવા છે કે જેના વગર આપણે આપણું જીવન કદાચ શક્ય બનાવી શકીએ નહીં. માની લો કે કાલથી લોખંડ મળતું જ બંધ થઈ ગયું તો શું થશે? વિચાર કરો. આજે એવું કયું સંસાધન છે તમને ખબર છે? આપણે રોજિંદા જીવનમાં 200 થી વધારે ખનિજોનો ઉપયોગ કરીએ છીએ. આવશે આ ચેપ્ટરમાં જ. એમાં કેટલાક ખનિજો તો એવા છે ચાલો આપણને ખબર પણ નથી કે આપણે ઉપયોગ કરીએ છીએ. જેમ કે કલાઈ. કલાઈનો ઉપયોગ કરીએ છીએ આપણે? કલાઈ કરીએ છીએ. હું તો એની ટાઈમ એની સાથે કનેક્ટેડ રહ્યો છું. કલાઈ વગર તો મારા ઇલેક્ટ્રોનિક સાધનો કોઈ ચાલી જ ન શકે. કારણ કે કોઈ પણ વાયરને જોડવા માટે અને કોઈ પણ સર્કિટને જોડવા માટે જે ધાતુનો ઉપયોગ થાય છે, કઈ ધાતુ છે? કલાઈ. આપણા મોબાઈલની અંદર છે, આપણી ઘડિયાળની અંદર છે, આપણા માઇકની અંદર છે, આપણા સ્માર્ટ બોર્ડની અંદર છે, આ સામે રહેલા કોમ્પ્યુટરની અંદર પણ કલાઈનો ઉપયોગ થયો છે. આ જે પંખા ફરી રહ્યા છે, પંખાની અંદર પણ સર્કિટને ચલાવવા માટે શું થાય છે? કલાઈનો ઉપયોગ થાય છે. તમે વિચાર કરો કે શું શક્ય છે? આવા તો કઈ કેટલા ખનિજો છે જેના વિશે આપણને ઉપયોગ વિશે ખબર પણ નથી, ક્યાં ઉપયોગ થાય છે. અને આવા રોજિંદા જીવનમાં આપણે કેટલા ખનિજોનો ઉપયોગ કરીએ છીએ? 200 થી વધારે ખનિજોનો ઉપયોગ કરી નાખીએ છીએ. સમજ પડે છે મારી વાત? તો આ બધા શું બની ગયા આપણા માટે? સંસાધન બની. એમાં કેટલાક સંસાધનો એવા હશે કે જે જરૂરિયાત આપણી છે, બહુ જ જરૂરિયાત છે એની. જેમ કે લોખંડની વાત કરીએ, તાંબાની વાત કરીએ, એલ્યુમિનિયમની વાત કરીએ, સ્ટીલની વાત કરીએ. આ બધા સંસાધનો કેવા છે? ખૂબ જરૂરી છે. સૂર્ય. સૂર્ય પણ એક સંસાધન છે. આજે સોલાર એનર્જીથી આપણે કેટલી બધી વસ્તુઓ ચલાવી રહ્યા છે. જો ઘણા બધાના ઘરે આજે સોલાર પેનલ લગાવી દેવામાં આવી છે ને? કેટલાના ઘરે સીએનજી ચાલે છે, સોરી પીએનજી, પેલી ગેસ લાઈન. કાલે માની લો કે ગેસ લાઈન બંધ થઈ જાય તો શું થાય? બાપ જબરી હાલત થઈ જાય આપણી. તો પછી તમારા કરતા તમારા માય બાપની હાલત ખરાબ થઈ જાય ને? કેટલાના ઘરે પીએનજી આવે? ગેસ લાઈન કેટલા હે ને? પહેલા તો ઘરે ઝઘડો કોનો થાય? કોનો થાય? મમ્મી પપ્પાનો. હે, તમે બાટલો લાવવાના છે કે નથી લાવવાના? ઘરે રસોઈ નહીં બનાવો પછી તમે જાણે બહારથી લાવજો. મારા બી થાય. હે, કારણ કે રાહત જોતા હોય ક્યારે ગેસ લાઈન બંધ થાય ને ક્યારે બહારનું ખાવાનું આવે. તો આ બધી જરૂરિયાત છે આપણી. ખ્યાલ આવી ગયો તમને? સમજ પડી ગઈ બચ્ચાઓ? ભાઈ ખ્યાલ આવ્યો ટીકા? લાલો, લાલો તને કેવું બચ્ચા? સમજ આવી? હા પડી ને બેટા? ન પડે તો તાત્કાલિક બોલવાનું. હા, શું બોલવાનું? સર સ્ટોપ, નથી ખ્યાલ આવ્યો, પાછું. હા, આગળ. મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય અને તેને ઉપભોગ કરવાની શારીરિક અને બૌદ્ધિક ક્ષમતા હોય. જો ક્ષમતા તો આપણા બધામાં બહુ છે, કારણ કે આપણે બધા બહુ બુદ્ધિવાળા છે. એવું કહેવામાં આવે છે કે સંસારમાં સૌથી બુદ્ધિજીવી જો કોઈ પ્રાણી હોય ને તે કોણ છે? મનુષ્ય છે. બહુ બુદ્ધિશાળી. એટલા બુદ્ધિશાળી કે આપણે પાપ ધોવા ગંગામાં જઈએ અને એ જ ગંગાનું પાણી ભરી લાવીને આખા ઘરમાં છાંટીએ. એટલા બુદ્ધિશાળી. હે ને? હું પણ આવી જાઉં. સારું. આ મુજબ કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય તો તે સંસાધન બને છે. પ્રાચીન સમયમાં ઘણા બધા ખનિજો જમીનમાં દટાયેલા હતા, પણ એ ખનિજો વિશે આપણને કોઈ જાણકારી હતી નહીં. આ ખનિજો વિશે આપણે જાણકારી મેળવી, એના ગુણધર્મો જાણ્યા. એના ગુણધર્મો જાણ્યા પછી આપણે એને કયા ક્ષેત્રમાં ઉપયોગમાં લઈ શકીએ છીએ એના વિશે સમજ મેળવી, અને સમજ મેળવ્યા પછી એ જ ખનિજોનો આપણે અલગ અલગ ક્ષેત્રમાં ઉપયોગ કરેલો જોવા મળ્યો. ત્યારે આ ખનિજ શું બની ગયા? સંસાધન બની ગયા. શું ક્લિયર? આ સંસાધનો ન હતા, પરંતુ આજે એની ઉપયોગિતા અને ખનન પ્રવિધિઓ. ખનન પ્રવિધિઓ કોને કહેવાય? આ એક શબ્દ નવો છે. ખનન પ્રવિધિઓ એટલે શું કહેવાય ખબર છે? જમીનમાંથી ખોદીને બહાર કાઢેલા તત્વો, એને ખનન કહેવાય. શું કહેવાય? ખનન પ્રવિધિઓ. એમ નહીં,
ઓકે, ચૂડી નથી ખનકાવાની. હા, પાછા ઘણા લોકોને તો પાછું એવું લાગતું હોય ખનન એટલે સર ખન ખન ખન, હે ને? એમ એવું નહીં. ખનન એટલે શું કરવું? ખોદવું. જો આ એસએસ ની સાથે છે ને એક વસ્તુ યાદ રાખજો, તમારા ગુજરાતી વ્યાકરણને લગતા ઘણા બધા શબ્દો હું તમને અહીંયા ક્લિયર કરતો જઈશ. કારણ કે તમને જણાવી દઉં, મેં એક ટાઈમે અહીંયા ગુજરાતી પણ ભણાવ્યું છે અને ગુજરાતી વ્યાકરણ પણ મને સારી રીતે આવડે છે અને હું પ્રયત્ન પણ કરું છું કે એમાં હજુ પણ વધુ શીખી શકું. એટલે હું તમને એવા ઘણા બધા શબ્દો કહેતો જઈશ ગુજરાતીના, બરાબર છે, જે તમારે જાણવા જેવા છે. ખનન પ્રવૃત્તિ એટલે શું કરવું કહેવાય? ખોદીને બહાર કાઢેલા તત્વો. માનવ જીવન માટે તે અત્યંત જરૂરી બન્યા છે. કુદરતી સંસાધનમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા બંને ગુણધર્મો હોવા જરૂરી છે. જો માનવી એને ઉપયોગમાં ન લઈ શકે ને એ તત્વોને, તો એ ખનિજ એ ક્યારેય સંસાધન બની શકે નહીં. અને એને જો ઉપયોગમાં લેવું હોય તો સૌથી પહેલા એના ગુણધર્મો જાણવા પડે કે ભાઈ એના ગુણધર્મો, એનું ગલનબિંદુ કેટલું છે, એ કઈ ક્ષેત્રમાં ઉપયોગમાં આવી શકે છે, એના ઉપયોગમાં આપણે કઈ કઈ જગ્યાએ લઈ શકીએ છીએ, એ બધા જ ગુણધર્મો આપણે જ્યારે જાણી લઈએ ત્યારે આપણે એના ઉપયોગ અને કાર્ય વિશેની સમજ મેળવીએ છીએ અને ત્યાર પછી આપણે એના ઉપયોગ કરવાની શરૂઆત કરીએ છીએ. આથી કરોડો વર્ષો પહેલા, લાખો વર્ષો પહેલાની વાત કરીએ, જ્યારે લોખંડ પહેલી વાર મળ્યું હશે, બરાબર, ત્યારે શું એના ઉપયોગ વિશે આપણને ખબર હશે? ન ખબર હોય, બરાબર છે. સૌથી પહેલા એના ઉપયોગ જોયા, એના ગુણધર્મો જોયા અને ત્યાર પછી આપણે જુઓ આજે કેટલી બધી વસ્તુ બનાવી દીધી. બેન્ચ બનાવી દીધી, પંખા બનાવી દીધા, ત્યાર પછી આની અંદર જે મટીરિયલ્સ વપરાય છે તે બનાવી દીધું, કેટલું બધું બનાવ્યું. તમારી સામે રહેલી આ પેન્સિલ, આ જે પેન છે, બરાબર, સ્માર્ટ બોર્ડની, એની અંદર આ કઈ ધાતુ છે? કઈ ધાતુ છે? એલ્યુમિનિયમ કે પછી સ્ટીલ? બેમાંથી એક હોઈ શકે. આથી એલ્યુમિનિયમ સૌથી પહેલા 1861માં ફ્રાન્સના લેબોક્સ ખાતેથી મળેલું અને એટલા માટે એનું નામ બોક્સાઇટ આપવામાં આવેલું. એકચ્યુઅલી એલ્યુમિનિયમ બોક્સાઇટની જે એલ્યુમિનિયમ છે એની કાચી ધાતુ કઈ છે? બોક્સાઇટ. અને બોક્સાઇટમાંથી કઈ ધાતુ મેળવવામાં આવે? એલ્યુમિનિયમ. હવે એલ્યુમિનિયમનો ગુણધર્મ કેવો હતો ખબર છે? એનું ગલન બિંદુ કેવું હતું? નીચું હતું. એ વજનમાં કેવી હતી? હલકી ધાતુ હતી અને એ કાટ પ્રતિરોધક હતી અને એટલા માટે એમાંથી શું બનાવવામાં આવ્યું? એરોપ્લેન બનાવવામાં આવ્યા. સમજ પડે છે? તો એના ગુણધર્મોના આધારે એને આપણે અલગ અલગ ક્ષેત્રમાં ઉપયોગમાં લઈ શકીએ છીએ. માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા સંસાધન બને છે. સો ક્લિયર? આગળ સંસાધનના ઉપયોગો. સંસાધન આપણને વિવિધ રીતે ઉપયોગી છે. માનવીના જીવનના દરેક તબક્કે તેની કોઈક ને કોઈક ભૂમિકા આપણને ધ્યાનમાં આવે છે. ખેતી પ્રવૃત્તિથી ઉદ્યોગ પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓ છેવટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંસાધનો ઉપર અવલંબે છે અને ઉપયોગો વિશે વધારે વિગતે આપણે જાણકારી મેળવવાની છે. તમે જુઓ, અહીંયા સ્પષ્ટ અક્ષર લખવામાં આવ્યું છે, ખેતીથી લઈને આપણા ઉદ્યોગો સુધીની તમામે તમામ પ્રવૃત્તિઓ ક્યાંક ને ક્યાંક સંસાધનને જ આભારી છે. એટલે સમજવાની વાત એ છે કે ખેતીમાં પણ આપણે ક્યાંક ને ક્યાંક કોઈ સંસાધનનો ઉપયોગ કરીએ છીએ ખરા જ. જેમ કે ભાઈ હળ ચલાવવું હોય, ટ્રેક્ટર ચલાવવું હોય તો પણ એ કોઈ ખનિજનું જ બનેલું હશે. ત્યાર પછી ઉદ્યોગની અંદર વપરાતા જે કંઈ પણ સાધનો છે એ પણ કોઈક ને કોઈ ખનિજના જ બનેલા જોવા મળે છે. ખેતી પણ શું છે? એક સંસાધન જ છે, કારણ કે ખેતીમાંથી જ આપણે આપણી જરૂરિયાતોને સંતોષવા માટેના પ્રયત્નો કરીએ છીએ. સૌથી પહેલા આપણે વાત કરીએ સંસાધન ખોરાક તરીકે. હવે જોજો, હવે ચેપ્ટર મેઇન શરૂ થાય છે. આ તો એક પ્રાથમિક માહિતી હતી જે મારે તમને આપવાની હતી, કારણ કે સંસાધન શું છે પહેલા એ આપણને ખબર હોવી જોઈએ. હવે કોઈને તકલીફ છે? સંસાધન કોને કહેવાય? પાક્કું ખ્યાલ આવી ગયો? આગળ જઈએ. ઓકે, હવે ધ્યાન આપજો. સૌથી પહેલો ઉપયોગ છે માનવીનો ખોરાક તરીકે. તમે જુઓ, માનવી એક વાર ખાય ને તો ન ચાલે, દિવસમાં એને 2-3 વાર ઝાપટવું પડે, હે ને? મેં બી ઝાપતો જ છે, એવું કંઈ નથી, તમે પણ ઝાપટતા જ હશે. આમાં આપણે ઉપયોગ કરીએ છીએ સંસાધનનો? કરીએ છીએ. તમે જુઓ, કુદરતમાંથી આપણને એવા ઘણા બધા તત્વો મળે છે, કારણ કે ખેતી પણ શું છે? એક સંસાધન છે. ખેતીમાંથી મળતું અનાજ એ પણ આપણા માટે એક સંસાધન છે. પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતું દૂધ અને તેની બનાવટો એ પણ શું છે? એક સંસાધન છે. માંસ અને જળાશયોમાંથી મળતા માછલા અને જળચર જે પ્રાણીઓ છે એમાંથી પણ આપણે એને ખોરાક તરીકે ઉપયોગમાં લઈએ જ છે. જંગલમાંથી મળતું મધ, મધમાખી દ્વારા જે મળે છે એ પણ શું છે? એક સંસાધન છે. અને આ બધી જ જે જંગલમાંથી મળતા ફળફળાદી છે, આ બધી વસ્તુ જ આપણે ખોરાક માટે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. અને એટલા માટે સંસાધનનો પહેલો ઉપયોગ કયો છે? ખોરાક તરીકે. કયો ઉપયોગ છે? ખોરાક તરીકે. ક્લિયર? બીજું વસ્તુ છે સંસાધન કાચા માલના સ્ત્રોતના આધારે. જંગલમાંથી આપણને ઘણા બધા તત્વો મળી આવે છે. જેમ કે આપણે વાત કરીએ લાખ, રાળ, રબર, ગુંદર. આ બધી વસ્તુને આપણે કોઈક ને કોઈક ક્ષેત્રમાં કાચા માલ તરીકે ઉદ્યોગમાં લાવીએ છીએ
અને કાચા માલમાંથી આપણે રો મટીરિયલ્સનો ઉપયોગ કરીને આપણે એમાંથી કોઈ વસ્તુનું નિર્માણ કરીએ છીએ. જેમ કે રબર આપણે લાવીએ, રબરને ઉદ્યોગમાં લાવીએ અને તેમાંથી શું બનાવીએ? ટાયર બનાવીએ, માથામાં નાખવાનું રિબિન બનાવીએ. બરાબર, બનાવે ને? એ પણ ઉદ્યોગો જ કહેવાય ને. નાના મોટા ઉદ્યોગો તો ઉદ્યોગો જ છે. ત્યાર પછી ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી, કપાસમાંથી આપણે સુતરાઉ કાપડની અંદર શું બનાવીએ? સુતરાઉ કાપડના ઉદ્યોગની અંદર સુતરાઉ કાપડ બનાવીએ. બરાબર. પાલતુ પશુઓમાંથી પ્રાપ્ત થતું ઊન, એમાંથી આપણે ઊની કપડાં બનાવીએ. ચામડા અને માંસમાંથી આપણે વિવિધ વસ્તુઓ બનાવીએ. પાકીટ છે, મારો બેલ્ટ છે, બધાના છે, મારા નહીં. આવી બધી વસ્તુઓ આપણે ઉદ્યોગમાં બનાવીએ છીએ. બરાબર. આ વગેરે ચીજો અનેક ઉદ્યોગો માટેનો કાચો માલ બને છે. ત્યાર પછી શક્તિ સંસાધન તરીકે, શક્તિ સંસાધન, હા, આ શક્તિ નહીં. પાછા તમે કીધા શક્તિ એટલે સર બોર્નવિટા, નહીં, બોર્નવિટા નહીં. શક્તિ સંસાધન કેવા કહેવાય ખબર છે? ઉર્જા શક્તિના સંસાધન, કે જેમાંથી આપણે ઉર્જા મેળવીએ છીએ. જો અહીંયા એક તમને બે વસ્તુ સમજાવું છું, બરાબર ક્લિયર રાખજો, આ ચેપ્ટરમાં આવશે જ. પણ હું તમને એટલા માટે સમજાવવા માંગુ છું કે અહીંયા તમને વધારે ખ્યાલ આવશે. ઉર્જા શક્તિના સંસાધન કેવા હોય? બે પ્રકાર હોય. બે પ્રકાર. એક તો પુનઃ પ્રાપ્ય હોય છે, બધાનું ધ્યાન આ બાજુ, હા. અને બીજા હોય છે પુનઃ અપ્રાપ્ય. કેવા હોય છે? પુનઃ અપ્રાપ્ય. પુનઃ પ્રાપ્ય જે સંસાધન હોય ને એને નવીનીયકરણના સંસાધન કહેવાય, અને પુનઃ અપ્રાપ્ય હોય ને એને અનવીનીયકરણના સંસાધન કહેવાય. જોજો, 3 નામ આપીશ. પુનઃ પ્રાપ્ય એટલે નવીનીયકરણ, પુનઃ અપ્રાપ્ય એટલે અનવીનીયકરણ. આ જે છે સંસાધન, પુનઃ પ્રાપ્ય સંસાધન, એ પરંપરાગત સંસાધન નથી, પરંતુ આ સંસાધન કેવા છે? પરંપરાગત સંસાધન છે. હવે સમજવાનો ડિફરન્સ શું છે, કારણ કે આ તફાવતમાં પૂછાય છે અને હું તમને અહીંયા જ ક્લિયર કરાવીશ. સો નાઉ ક્લિયર? જો શક્તિ સંસાધન જે છે અહીંયા આપેલું જ છે ઉદાહરણ, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ. આ વસ્તુનો ઉપયોગ આપણે ક્યારથી કરતા આવ્યા છે? ઘણા વર્ષોથી કરતા આવ્યા છે. એટલે આ સંસાધન કેવા છે? પુનઃ અપ્રાપ્ય છે, પરંપરાગત સંસાધન છે. લાકડું છે, કોલસો છે, પેટ્રોલિયમ છે. પછી આપણે વાત કરીએ, હવે આપણે પાછા ટોપિક પર આવી જઈએ. તો ભાઈ પેટ્રોલિયમ છે, કોલસો છે, કુદરતી વાયુ છે, આ બધા સંસાધન કેવા છે? પુનઃ અપ્રાપ્ય છે. હવે જો સમજો પહેલા કે પુનઃ અપ્રાપ્ય કોને કહેવાય. જો કેટલાક સંસાધન કેવા છે ખબર છે કે ભાઈ એકવાર જો આપણે એનો વપરાશ શરૂ કરીશું તો એનો અંત પણ નિશ્ચિત છે. ભાઈ કોલસો છે તો આજથી 25 કરોડ વર્ષ પહેલા કાર્બોનિફેરસના સમયગાળા દરમિયાન એનું નિર્માણ થયું હતું. પણ કેટલું થયું હતું, કેટલો જથ્થો આજે આપણી પાસે ઉપલબ્ધ છે, નો આઈડિયા. એ આવતીકાલે એક સમય એવો ચોક્કસ આવશે કે જ્યારે પૃથ્વીના પેટાળમાં કોલસો પૂરો થઈ જશે. શું પછી આપણે 25 કરોડ વર્ષ સુધી રાહ જોઈ શકવાના છે? પોસિબલ નથી ભાઈ, આપણી પાસે એટલો ટાઈમ છે જ નથી કે 25 કરોડ વર્ષ હું રાહ જોઉં. પેટ્રોલિયમ છે, પેટ્રોલિયમનો આપણે ઉપયોગ કરીએ છીએ, શું આખી જિંદગી મળવા, શું આખી પેઢીઓની પેઢીઓ મળ્યા જ કરવાનું છે? ના, એ પણ એક સમયે પૂરું થઈ જશે. આ બધા સંસાધન કેવા છે? પુનઃ અપ્રાપ્ય છે, આપણને પાછા મળવાના નથી. સમજ પડે છે? પણ એની સામે પુનઃ પ્રાપ્યની વાત કરીએ કે જે સંસાધનો કુદરતની અંદર પોતાનો જથ્થો આપમેળે પૂર્તિ કરી આપે છે. જેમ કે સૂર્ય આજે ઉગ્યો, પૃથ્વીને આજે ઉર્જા આપી, આવતીકાલે પાછો ઉગશે જ. સમજ પડે છે? દરિયામાં આજે મોજું આવ્યું, એમાંથી વિદ્યુત ઉત્પન્ન કરી, કાલે પણ પાછું મોજું આવશે જ. પવન ઉર્જા, પવન આજે આવે છે, કાલે પણ આવશે જ, એ અટકવાનો નથી. તો આ બધા સંસાધન કેવા છે? પુનઃ પ્રાપ્ય છે. સમજ પડી ગઈ? ખ્યાલ આવી ગયો? આ બધા સંસાધન કેવા છે કે જેનો આપણે વર્ષોથી ઉપયોગ કરતા આવ્યા છે. એટલે આ બધા સંસાધન કેવા છે? પરંપરાગત સંસાધન છે. સમજ પડી ગઈ? અને આ સંસાધન કેવા છે? જેનો ઉપયોગ હજુ હમણાં શરૂ કર્યો છે, બિન પરંપરાગત છે. ખ્યાલ આવે છે? આ સંસાધન એવા છે કે જેને આપણે બનાવી શકતા નથી. એટલે આ સંસાધન અનવીનીયકરણના સંસાધન કહેવાય. જ્યારે આપણે આમાંથી નિર્માણ કરી શકીએ છીએ એટલે આ બધા સંસાધન નવીનીયકરણના સંસાધન કહેવાય. ખ્યાલ આવે છે? મેં આખા ટોપિકમાં તમને આ સમજાવી દીધું. હવે તમને અહીંયા એમ જ સમજ પડી જશે. ઓકે, પેટ્રોલિયમ, કોલસો, કુદરતી વાયુ વગેરેનો ઈંધણ તરીકે ઉપયોગ કર્યો, વપરાશમાં બળતણ તરીકે વાપરીએ છીએ,
વળી સૂર્યપ્રકાશ, પવન અને સમુદ્ર મોજા, ભરતી ઓટ, જળધોધ વગેરે થકી પણ આપણે ઉર્જા આજે પ્રાપ્ત કરી શક્યા છે. હવે તમને બંને વચ્ચેનો ડિફરન્સ ખ્યાલ આવી ગયો કે શક્તિ સંસાધન જ છે, પરંતુ બંને એકબીજાથી કેવા છે? અલગ છે. શું ક્લિયર? હવે આપણે વાત કરીએ સંસાધનના પ્રકાર. 3 પ્રકારે આપણે એની વાત કરવાની છે: માલિકીના આધારે, પુનઃપ્રાપ્યતાના આધારે અને વિતરણ ક્ષેત્રના આધારે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી, હું અહીંયા સમજાવી દઈશ. ધ્યાન આ બાજુ ખાલી. ઓકે, પહેલું વિતરણના આધારે. હવે અહીંયા 3 સંસાધન દેખાય છે. સૌથી પહેલું છે, તમે જુઓ, વ્યક્તિગત સંસાધન. આ બાજુ. બીજું છે, તમે જોઈ શકો છો, રાષ્ટ્રીય સંસાધન. અને ત્રીજું છે વૈશ્વિક સંસાધન. હું ઉદાહરણ સાથે તમને સમજાવીશ. પહેલું સંસાધન છે, તમે જોઈ શકો છો, કયું છે? વ્યક્તિગત સંસાધન. જે વસ્તુ અથવા તો જે તત્વ અથવા તો જે સંસાધન વ્યક્તિગત માલિકીનું છે, એટલે કે મારું પોતાનું છે. જેમ કે જામનગરની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી કોની છે? અનિલની કે મુકાની? મુકેશની ને? હે, કોની? કોની? હે, અંબાણીની. એ વ્યક્તિગત માલિકીની થઈ. મારી નીચે પડેલી બાઇક કોની છે? વ્યક્તિગત થઈ ને. મારી પત્ની મારી છે, પણ એ સંસાધન નથી. સારું, મારો રહેલો આ મોબાઈલ, બરાબર. મારા ઘરે મારી જે પેઢીગત જમીન છે તે વ્યક્તિગત છે, એના પર કોઈનો હક નથી. તો જે વ્યક્તિગત વસ્તુ છે કે જે વ્યક્તિગત સંસાધન છે કે જેની માલિકી કોઈ એક વ્યક્તિની છે અથવા તો કોઈ સંસ્થાની છે, તે બધા સંસાધન કેવા કહેવાય? ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? ઓકે. હવે આવે છે રાષ્ટ્રીય સંસાધન, જેની માલિકી આખા દેશના દરેક નાગરિકોની છે. જેમ કે ટ્રેન, બસ, પ્લેન. તમે તો બધું આવડી ગયું, મારે તો કંઈ પૂછવાનું નહીં રહ્યું. આપણા બારડોલીમાં રહેલા બગીચાઓ, આ બધી વસ્તુ કોની છે? હું એમ કહી શકું કે બગીચો મારો છે? હું એમ કહી શકું કે આ ટ્રેન મારી છે? હું કહી શકું કે આ બસ મારી છે? હું કહી શકું કે સુરત શહેર મારું છે? ના, ન કહી શકું. કારણ કે એની માલિકી કોની છે? રાષ્ટ્રની છે, સરકારની છે, કે જેના પર દરેક નાગરિકોનો હક છે. એવી તમામે તમામ સંપત્તિ કઈ સંસાધન કહેવાય? રાષ્ટ્રીય સંસાધન. જેમાં લશ્કરનો પણ આપણે સમાવેશ કરી શકીએ અને આંતરરાષ્ટ્રીય વેપારનો પણ આપણે સમાવેશ કરી શકીએ. શું ક્લિયર? થર્ડ, વૈશ્વિક સંસાધન. વૈશ્વિક સંસાધન એટલે કે જેની માલિકી આખા વિશ્વ સાથે જોડાયેલી છે, જેના પર કોઈ દેશનો આધાર નથી, જેના પર કોઈ વ્યક્તિગત આધાર નથી, કે જેની માલિકી આખા વિશ્વની છે, એવી તમામે તમામ સંપત્તિ વૈશ્વિક સંસાધન કહેવાય. જેમ કે હું વાત કરું યુનો, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, એમાં 193 રાષ્ટ્રો છે. છેલ્લું જોડાયેલું રાષ્ટ્ર દક્ષિણી સુદાન. ધોરણ 9 ની અંદર 3જા ચેપ્ટરમાં પહેલા પેજ ઉપર 7મા પેરેગ્રાફમાં 3જી લીટીની અંદર આપણે આ વિશે ભણેલા કે અત્યારે 193 રાષ્ટ્ર એ દેશની અંદર જોડાયેલા છે, જેમાં છેલ્લું રાષ્ટ્ર કયું હતું? દક્ષિણી સુદાન. તો આ 193 જે રાષ્ટ્રો છે, તમે વિચાર કરો તો આ એક એવી સંસ્થા છે કે જેમાં વિશ્વના ઘણા બધા રાષ્ટ્રો જોડાયેલા છે. તો આ સંસાધન કેવું કહેવાય? વૈશ્વિક સંસાધન કહેવાય. કેવું સંસાધન કહેવાય? વૈશ્વિક સંસાધન. ચાલો ધ્યાન આપો. તો આવી જે કોઈ પણ સંસ્થા છે, એ સંસ્થા કઈ કહેવાય? વૈશ્વિક સંસાધન કહેવાય. ચલો, છે કઈ અઘરું? ખ્યાલ આવી ગયો? પાક્કું? આગળ જઈએ. ઓકે. હવે આપણે વાત કરીએ વિતરણ ક્ષેત્રના આધારે. હું એમ કહું ને બંધ કરી દઈએ ને તો કઈ જરૂર નથી આની, પણ મારે તમને આની, ચલો ઓકે, આ બધું છેલ્લો ટોપિક જોઈ લઈએ આપણે આજે. છેલ્લે આપણે વાત કરીશું વિતરણ ક્ષેત્રના આધારે. એના 4 પ્રકાર છે: સર્વસુલભ, સામાન્ય સુલભ, વિરલ અને એકલ સંસાધન. સૌથી પહેલા આપણે વાત કરીએ સર્વસુલભ સંસાધન. સર્વ એટલે બધી જ, સુલભ એટલે સરળતાથી, અને સંસાધન કે જે બધી જ જગ્યાએ સરળતાથી મળી જાય છે, એ સંસાધનને કેવા કહેવાય?
સર્વ સુલભ સંસાધન કહેવાય. હવે એવા સંસાધન કેવા છે? તો ભાઈ એક્ઝામ્પલ તરીકે મને હવાની જરૂરિયાત છે, ઓક્સિજનની જરૂરિયાત છે, આવી ગયો હે ને, એમ બધી જગ્યાએ મળે સરળતાથી. નાઇટ્રોજન આપણને બધાને ખ્યાલ છે કે હવામાં કેટલા ટકા? 78% શું છે? નાઇટ્રોજન છે, અને 21% શું છે? ઓક્સિજન. સર આ તો સાયન્સમાં આવે, કઈ નહીં, મને શીખેલો છે એટલે મને યાદ છે. તો ભાઈ નાઇટ્રોજન અને ઓક્સિજન વાયુ કેવા છે કે જે સરળતાથી આપણને બધી જગ્યાએ મળી જાય છે. એના માટે માનવીએ કોઈ યથાર્થ પ્રયત્ન કરવાની જરૂરિયાત કશે રહેતી નથી, અને એટલા માટે એ સંસાધન કેવા કહેવાય? સર્વ સુલભ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. બીજું, સામાન્ય સુલભ સંસાધન સામાન્ય રીતે મળે છે ખરા, પરંતુ બધી જગ્યાએ મળતા નથી. એના માટે માનવીએ થોડા ઘણા યથાર્થ પ્રયત્નો ક્યાંક ને ક્યાંક કોઈ ક્ષેત્રની અંદર કરવા પડે. જેમ કે ભૂમિ, જમીન, જળ અને ગૌચર. પાણી બધી જગ્યાએ ન મળે. તમે અમારા ગામ બાજુ જાઓ, 500 ફૂટે પાણી આવે. તમે અહીંયા બારડોલીમાં મારા ઘરે બોર કરાવેલો, 32 ફૂટે પાણી લાગી ગયેલું, ને ત્યાં 500 ફૂટે પાણી લાગે. ગૌચર, ગૌચર એટલે શું કહેવાય? પહેલાના સમયમાં છે ને આપણા ગામડાની અંદર આપણે છે ને પશુપાલકો હતા, ખેતી ક્ષેત્રે જોડાયેલા હતા. એટલે ગાયોને ચરાવવા માટે ગામની અંદર એક જમીન રાખવામાં, જમીનનો ટુકડો રાખવામાં આવતો, અને એ જમીનમાં ગાયોને ચરાવવા માટે રાખવામાં આવતી, અને એ જમીનને કયા નામે ઓળખવામાં આવતી? ગૌચર. ઢોરને ચરાવવા માટેની જગ્યા શું કહેવાય? ગૌચર. ખ્યાલ આવી ગયો? તો એવા સંસાધન શું કહેવાય? સામાન્ય સુલભ સંસાધન. ત્રીજું સંસાધન છે વિરલ સંસાધન. સાલું મારે પેટ્રોલની જરૂરિયાત છે, તો હું કઈ મારા ઘરના વાડામાં ખાડો કરું તો કઈ પેટ્રોલ નહીં મળે? મળે? ન મળે. મારે કુદરતી ગેસની જરૂરિયાત છે, તો કઈ ગમે ત્યાં કઈ ખાડા ખોદી દઈએ કે પછી ગમે ત્યાંથી કઈ મેળવી લેવાય એવી કોઈ સંસાધન આપણી પાસે નથી. જે સંસાધનોને મેળવવા માટે માનવીએ બહુ જ પ્રયત્નો કરવા પડે, જે બધી જગ્યાએ સહેલાઈથી ઉપલબ્ધ નથી, અમુક અંશે કોઈ ક્ષેત્રમાંથી મળી આવે છે, એવા સંસાધનને આપણે કયા નામે ઓળખાવીએ? વિરલ સંસાધન. જેમાં કોલસો છે, પેટ્રોલિયમ છે, તાંબો એટલે કે ખનિજો છે, યુરેનિયમ છે, થોરિયમ છે. યુરેનિયમ અને થોરિયમ વિશે ખ્યાલ છે? યુરેનિયમ અને થોરિયમ એ બંને રેડિયેશન વાળી ધાતુઓ છે, અને એમાંથી આપણા ત્યાં વીજળી ઉત્પાદન કરવામાં આવે છે. આ એ જ ધાતુ છે કે જેમાંથી આપણા ત્યાં પરમાણુ મિસાઇલો બને છે, યુરેનિયમ અને થોરિયમમાં. જ્યારે 1 લાખ ટન કોલસો બળે ને, ત્યારે જેટલી ઉર્જા મળે ને એટલી જ ઉર્જા 1 કિલો યુરેનિયમમાંથી આપણને મળે. પણ આ ધાતુ બહુ જ ઓછી મળે છે, અને એ બહુ જ રિસ્કી ધાતુ છે, અને એટલા માટે એનો બધી જગ્યાએ આપણે ઉપયોગ કરી શકતા નથી. સો ક્લિયર? છેલ્લું છે એકલ સંસાધન. એકલ સંસાધન. હવે એકલ સંસાધન કોને કહેવાય? કે જે વિશ્વમાં માત્ર 1 કે 2 જગ્યાએથી મળી આવે, જે બીજી બધી જગ્યાએ પ્રાપ્ત થતું નથી. એવા સંસાધનને આપણે કયા નામે ઓળખાવીએ? એકલ સંસાધન. જેમ કે ક્રાયોલાઇટ નામનું જે ખનિજ છે, ક્રાયોલાઇટ. કયું ખનિજ? ક્રાયોલાઇટ. આ ક્રાયોલાઇટ જે ખનિજ છે કે જે વિશ્વમાં માત્ર ગ્રીનલેન્ડમાંથી મળી આવે છે, એવા સંસાધનને આપણે કયા નામે ઓળખાવીએ? એકલ સંસાધન. કયા નામે ઓળખાવીએ? એકલ સંસાધન. કે જે વિશ્વમાં માત્ર કેટલી જગ્યાએ મળે? 1 કે 2 જગ્યાએ. એવા સંસાધનને આપણે એકલ સંસાધન તરીકે ઓળખાવીએ છીએ. સો ક્લિયર? ક્લિયર? એટલે સુધી ખ્યાલ આવી ગયો બચ્ચાઓ? છે કઈ તકલીફ? પાક્કું? ચાલો તો મિત્રો, આજે આપણે સંસાધન એટલે શું એના વિશે ચર્ચા કરી. સંસાધનને આપણે કયા કયા ક્ષેત્રમાં ઉપયોગ કરીએ છીએ તેના વિશેની સમજ મેળવી. સંસાધનના વિતરણ ક્ષેત્રના આધારે તેના પ્રકારો જોયા, અને તેના ખાસ કરીને માલિકીના આધારેના પ્રકારો વિશેની આપણે આજે ચર્ચા કરી છે. આઈ હોપ કે તમને આ પ્રકારોની અંદર પૂરેપૂરી સમજ આવી ગઈ હશે. હવે પછીના બાકીના જે ટોપિકો છે એની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. સો ક્લિયર?